अरे गिरीश भाई, इतनी ध्यान से क्या पढ़ रहे हो? यार लोन का फॉर्म है। लोन का फॉर्म? पर कुछ टाइम पहले तो आपने पर्सनल लोन लिया था। बट ये होम लोन है। होम लोन? पर तुमने होम लोन भी तो अभी लिया था। वो तो होम टाउन वाले घर के लिए लिया था, अब ये यहाँ वाले फ्लैट के लिए लोन लेना है। अरे तो मुझे ये बताओ कि एक बार में इंसान और कितने लोन ले सकता है? તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈની 3 લોન ચાલી રહી છે તો કોઈની 4 લોન। આવા સંજોગોમાં રાજીવની જેમ તમારા મનમાં પણ એ સવાલ જરૂર આવતો હશે કે શું કોઈ વ્યક્તિ ગમે તેટલી લોન લઈ શકે? લોન લેવાની કોઈ લિમિટ છે કે નહીં? આટલી લોન આપતા પહેલા બેંક શું જુએ છે? અમે આપને આ સવાલનો જવાબ આપીશું। તમે પહેલી વાર લોન લો કે બીજી કે ત્રીજી વાર, જ્યારે અને જેટલી વાર પણ લોન માટે અપ્લાય કરશો ત્યારે બેંક સૌથી પહેલા તમારી લોન એલિજિબિલિટી જરૂર ચેક કરશે। એલિજિબિલિટીનો અર્થ એ છે કે બેંક એ જુએ છે કે તમે જેટલી લોન લેવા માંગો છો તેટલી રકમ લેવા માટે તમે લાયક છો કે નહીં। બેંક તમારી કમાણી, ખર્ચ, જોબ સ્ટેબિલિટી, ઉંમર, ક્રેડિટ સ્કોર, હાલની લોન અને રીપેમેન્ટ કેપેસિટી એટલે કે ખર્ચ ચૂકવવાની ક્ષમતાના આધારે એલિજિબિલિટી ચેક કરે છે। આ માપદંડો પર ખરા ઉતર્યા તો તમારી લોન મંજૂર થઈ જશે, પછી ભલે તે પહેલી લોન હોય, બીજી હોય કે ત્રીજી। એલિજિબિલિટી ચેક કરતી વખતે જો બેંકને લાગે કે તમે 2 લોન નહીં ચૂકવી શકો તો તે લોન એપ્લિકેશન રિજેક્ટ કરી શકે છે। લોનના કેસમાં બેંક માટે પ્રથમ મહત્વનો માપદંડ તમારી કમાણી છે। લોન ચૂકવવાની તમારી ક્ષમતા એ વાત પર નિર્ભર કરે છે કે તમે જેટલું કમાઓ છો, જેટલી વધુ કમાણી હશે, લોન મળવાની સંભાવના એટલી જ વધી જશે। લોન માટે અરજી કરતી વખતે તમારી પાસેથી ઓછામાં ઓછા 6 મહિનાનું બેંક અકાઉન્ટ સ્ટેટમેન્ટ અને પે સ્લિપ માંગવામાં આવે છે, જેના દ્વારા તમારી કમાણી, ખર્ચ અને લોન ચૂકવવાની ક્ષમતા પારખવામાં આવે છે। માનવામાં આવે છે કે લોન લેનારો વ્યક્તિ પોતાની પૂરી કમાણી લોન ભરવામાં નથી આપી શકતો। તેની ઘર ખર્ચ, પોતાના ખર્ચ, જો પહેલેથી કોઈ લોન છે તો તેની ઈએમઆઈ અને જીવનના બીજા લક્ષ્યો માટે યોગ્ય રકમ ખર્ચ કરવી પડે છે। આ ખર્ચાઓને અલગ કર્યા બાદ જે રકમ બચે છે તે તેની લોન ચૂકવવાની ક્ષમતા છે। લોન ચૂકવવાની ક્ષમતા માટે બેંક FOIR એટલે કે ફિક્સ્ડ ઓબ્લિગેશન ટુ ઇન્કમ રેશિયો કે DTI એટલે કે ડેટ ટુ ઇન્કમ રેશિયોનો ઉપયોગ કરે છે। FOIR એટલે કે ફોર કાઢવાની ફોર્મ્યુલા હોય છે। ટોટલ ડેટને મંથલી ઇન્કમ વડે ભાગવામાં આવે છે અને તેનો 100 વડે ગુણાકાર કરવામાં આવે છે। ટોટલ ડેટનો અર્થ 1 મહિનાના બધા ખર્ચ સાથે છે। તેમાં હાલની લોનની ઈએમઆઈ કે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ પણ સામેલ હોય છે। હવે તેને ઉદાહરણથી સમજીએ। માની લો કે ગિરીશની કમાણી 100 રૂપિયા છે, તેમાં 50 રૂપિયા ઘર ખર્ચ સહિત અન્ય ખર્ચ છે, તો તેનો ફોયર થયો 50%। ગિરીશની પાસે એક હોમ લોન પણ છે, જેના માટે તે દર મહિને 20 રૂપિયા ખર્ચ કરે છે, એટલે કે તેનો કુલ ખર્ચ એટલે કે ટોટલ ડેટ થયું 70, જેને 100 વડે ભાગીશું અને 100 વડે ગુણાકાર કરતા આવશે 70%, જે ગિરીશનો ફોયર હશે। આનો અર્થ એ થયો કે ગિરીશની નવી લોન રીપેમેન્ટની ક્ષમતા 30% એટલે કે 30 રૂપિયા છે। આ જ હિસાબે બેંક લોન એલિજિબિલિટી ચેક કરે છે। તમારી કમાણીમાં નાણાકીય જવાબદારીનો બોજ જેટલો ઓછો હોય તેટલું સારું, કારણ કે લોન મળવાના ચાન્સ વધી જાય છે। ફોયર 40 થી 50%ની વચ્ચે હોવું જોઈએ। તેનો અર્થ એ છે કે તમારો કુલ મંથલી ખર્ચ કમાણીના 50% થી વધુ ન હોવો જોઈએ। जब आप लोन लेते हैं तो लोन्स का जैसे वो देखा नहीं जाता जहाँ पे आपके पास 1 लोन है, 2 लोन है, 3 लोन है, उस तरह से नहीं देखा जाता। कभी भी आप कभी लोन के लिए अप्लाई करते हैं तो ऐसा कोई रेस्ट्रिक्शन नहीं है कि कितने नंबर के लोन्स आप ले सकते हैं, लेकिन ये सारी चीज जो है एक एलिजिबिलिटी अमाउंट पे चलती है। आप कितना ईएमआई पे करते हैं और आपकी इनकम कितनी बची हुई है, आपके घर खर्च और जो मैंडेटरी एक्सपेंसेस प्लस ईएमआई के बाद जो बची हुई है, उसके हिसाब से ही आपको लोन की एलिजिबिलिटी का पता चलता है। બેંક ઇન્કમ, ખર્ચ, જૂની લોનની ઈએમઆઈ અને રીપેમેન્ટ કેપેસિટી ઉપરાંત ઉંમર, ક્રેડિટ સ્કોર, જોબ સ્ટેબિલિટી જેવા ફેક્ટર્સ પર પણ ધ્યાન આપે છે। જૂની લોન ઈએમઆઈનું સમયસર પેમેન્ટ કરવાથી ક્રેડિટ સ્કોર સારો રહે છે। સાથે જ બેંકની નજરમાં તમારી નાણાકીય શાખ વધે છે। તે એ દર્શાવે છે કે લોન ચૂકવવાને લઈને તમે કેટલા ગંભીર છો, જેનાથી બેંકનો તમારી પર ભરોસો વધે છે। जब आपकी इनकम बढ़ेगी तब आपका जो एलिजिबिलिटी है वो बढ़ जाएगा। एक और तरीका है, बहुत अच्छा तरीका है, जहाँ पे अगर आप कोपे को ऐड कर दें। कोपे एक ऐसा ये है जहाँ पे आप
जो आपके साथ यानी आपके आपके पार्टनर्स हो सकते हैं या फिर आपके स्पाउस हो सकते हैं, उनके साथ मिलके आप लोन अप्लाई कीजिए, तो वहां पर जो है वो आपका दोनों का इनकम पकड़ा जाता है। और ये कैलकुलेशन उसी तरह से होता है, लेकिन समझ लीजिए उनकी कमाई 100 रुपया है, आपकी कमाई 100 रुपया है, तो 200 रुपया हो गया। अब 200 रुपये में से 100 रुपये हट गए घर खर्च के लिए और दूसरे खर्च के लिए, तो अब जो है आप दोनों का मिलके जो एलिजिबिलिटी हो गई है वो हो गई है 100 रुपये। 100 रुपये जितना तक EMI आप भर पाओगे और उसके हिसाब से ही आपको लोन अमाउंट आपका बढ़ गया। હોમ લોનના કિસ્સામાં ચીજો થોડી અલગ છે। ભલે તમારી ઇન્કમ અને રીપેમેન્ટ કેપેસિટી વધુ લોન લેવાની મંજૂરી આપે, પરંતુ ખરીદવામાં આવનાર પ્રોપર્ટીની કિંમત ઘટવાથી એ જરૂરી નથી કે તમને વધુ રકમની લોન મળે। હોમ લોનમાં પ્રોપર્ટી ગીરવે તરીકે કામ આવે છે। બેંક પ્રોપર્ટીની કિંમતના એક નિશ્ચિત ટકા જ લોન તરીકે આપી શકે છે, જેને લોન ટુ વેલ્યુ રેશિયો એટલે કે LTV રેશિયો કહે છે। રિઝર્વ બેંક તરફથી LTV રેશિયોને લઈને કેટલાક નિયમો છે। 30 લાખ રૂપિયા સુધીની પ્રોપર્ટી માટે મહત્તમ LTV રેશિયો 90% હશે, એટલે કે લોન તરીકે વધુમાં વધુ 27 લાખ રૂપિયા જ મળી શકે છે। આ રીતે 30 લાખ રૂપિયાથી ઉપર અને 75 લાખ સુધીની પ્રોપર્ટી પર 80% અને 75 લાખ રૂપિયાથી ઉપરની પ્રોપર્ટી પર મહત્તમ LTV રેશિયો 75% છે। તો રાજીવની જેમ તમે પણ સમજી ગયા હશો કે કોઈ વ્યક્તિ કેટલી લોન લઈ શકે છે, જેની કોઈ મર્યાદા નથી। જો 2 થી 3 લોન ચૂકવવામાં સક્ષમ છો તો લોન લઈ શકો છો, પછી તે લોન હોમ લોન હોય કે પર્સનલ લોન હોય। જો તમારી કમાણી એટલી વધુ છે કે તમે અનેક લોનની EMI સમયસર ભરી શકો છો તો લોન લઈ શકો છો। જો કે લોન લેતી વખતે એક વાત જરૂર ધ્યાનમાં રાખો કે તે તમારી હાલની ઇન્કમ અને ફ્યુચરની સેવિંગ્સ ક્યારે સમાપ્ત ન કરી નાખે।